હિંમતનગરનો હાથમતી પિકઅપ ફેર 4 વર્ષ બાદ ઓવરફ્લો થયો છે। હાલમાં હાથમતી પિકઅપ ફેર 5 ફૂટ પર ઓવરફ્લો થઈ રહ્યો છે। તો પિકઅપ ફેરમાંથી હાલ 8500 ક્યુસેક પાણી હાથમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તો હાથમતી પિકઅપ ફેરમાં હાલ કેનાલમાં 200 ક્યુસેક પાણી વહી રહ્યું છે। તો પિકઅપ ફેર ઓવરફ્લો થતા મહેતાપુરા, વણઝારવાસ, કટવાસ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ગામોનો જે કોઝવે આવેલો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હિંમતનગર શહેરના કુલ 4 કોઝવે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈ વાહન વ્યવહાર પર તેની સીધી અસર પડી રહી છે। કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તો વાહન વ્યવહારની અવરજવર હાલ પૂરતી બંધ કરવામાં આવી છે। તો પિકઅપ ફેરમાંથી હાલ 8500 ક્યુસેક પાણી હાથમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તો હાથમતી પિકઅપ ફેરમાં હાલ કેનાલમાં 200 ક્યુસેક પાણી વહી રહ્યું છે। તો પિકઅપ ફેર ઓવરફ્લો થતા મહેતાપુરા, વણઝારવાસ, કટવાસ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ગામોનો જે કોઝવે આવેલો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હિંમતનગર શહેરના કુલ 4 કોઝવે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈ વાહન વ્યવહાર પર તેની સીધી અસર પડી રહી છે। કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તો વાહન વ્યવહારની અવરજવર હાલ પૂરતી બંધ કરવામાં આવી છે।